નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. હાલમાં વૈશ્વિક તણાવ થોડો શાંત પડ્યો હોય એવી માહોલ હતો, પરંતુ ફરીથી હવે મહાયુદ્ધના ભણકાર વાગી ચૂક્યા છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનો જે તણાવ હતો 1 મહિનાથી વધુ સમય ચાલ્યો અને બાદ યુદ્ધ વિરામની એક જાહેરાત થઈ અને વિશ્વએ રાહતનો શ્વાસ લીધો. પરંતુ ફરીથી હવે યુદ્ધ વધુ વિકરાળ બને, ફરીથી યુદ્ધ વધુ ભીષણ બને તેવી શક્યતાઓ છે. કારણ કે હાલમાં હોર્મુઝ સ્ટ્રેટ જે વૈશ્વિક વેપારનો એક મહત્વનો ભાગ છે તેમાં યુએસ ક્યાંક ને ક્યાંક દખલગીરી કરી રહ્યું છે અને પોતાનો અધિકાર સ્થાપવાની કોશિશ કરે છે. તો બીજી તરફ ઈરાન આ જ બાબતને નકારી કાઢી રહ્યું છે. તો હોર્મુઝ સ્ટ્રેટના અમુક અંશોમાં અત્યારે યુએસ મિલિટરીએ કબજો કરી લીધો છે, અનેક જગ્યા પર જહાજો તૈનાત કરી દીધા છે અને આ વિશ્વ શાંતિ માટે ખૂબ જ ચિંતાની બાબત પણ આપણે ગણાવી શકીએ. અને હાલ હવે ઈરાન અને અમેરિકા વચ્ચે દ્વિતીય પ્રસ્તાવ, શાંતિ પ્રસ્તાવ થાય તેવી શક્યતા છે અને એનું લોકેશન એટલે કે સ્થળ પસંદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ વચ્ચે પાકિસ્તાને પોતાની તૈયારી બતાવી છે. પાકિસ્તાને તૈયારી તેજ કરી છે અને કહ્યું છે કે અમેરિકા અને ઈરાન બંનેના પ્રતિનિધિઓ પાકિસ્તાન આવે અને પાકિસ્તાનમાં આ મુદ્દે શાંતિપૂર્ણ રીતે વાત થાય. મહત્વની વાત એ છે કે આમ તો પાકિસ્તાન વચેટિયું તો બનવા જાય છે, પરંતુ ઘણી વખત તેમના પર કોઈ વિશ્વાસ કરતું નથી. તો બીજી તરફ ક્રૂડ ઓઇલના ભાવ પણ વધી ચૂક્યા છે. ક્રૂડ ઓઇલના ભાવ $100 પાર પહોંચી ગયા. સામાન્ય રીતે યુદ્ધ પહેલા આ ભાવ 70 થી 75 અથવા તો $80 અંદર રહેતો હતો અને જે હવે $100 ઉપર એટલે કે 110 આજુબાજુ પહોંચી જતા સ્થિતિ ખૂબ કફોડી બનવાની છે. ક્રૂડ ઓઇલ મોંઘું થાય તો ગેસના ભાવમાં વધારો થાય, પેટ્રોલ ડીઝલના ભાવ વધે ને સાથે સાથે પેટ્રોલિયમ પેદાશ જે પણ છે તે પણ મોંઘી થઈ શકે અને તેની અસર માત્ર ભારત કે ચીન કે અમેરિકા અથવા આ દેશોમાં નહીં, પરંતુ વિશ્વના મોટા ભાગના દેશોમાં તેની અસર જોવા મળે. અને હાલ એક મહત્વનો મુદ્દો એવો છે કે શાંતિ પ્રસ્તાવ થાય તો ઈરાનની અમુક કડક શરતો છે. એમાં પહેલી શરત એવી છે કે અમારે 25 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, એટલે અમેરિકાએ ભરપાઈ કરે પછી શાંતિ વિચાર થાય અને પછી યુદ્ધ વિરામની અથવા તો યુદ્ધ સંપૂર્ણપણે બંધ થવાની શક્યતા છે. આ સાથે યુરેનિયમ સંવર્ધનનો અધિકાર આપવામાં આવે અને તેના પરથી પ્રતિબંધ હટાવવામાં આવે. આ પણ એક પ્રસ્તાવ છે તે ઈરાન દ્વારા રાખવામાં આવ્યો છે અને ઈરાને કહ્યું છે કે જો અમેરિકા આ વાતને સ્વીકારે તો અમે યુદ્ધ વિરામનું જે પગલું છે તે ભરીએ. આ પહેલાના એક ભાવુક દ્રશ્યો પણ સામે આવ્યા હતા કે જેમાં અમેરિકા દ્વારા જે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી, જેમાં 160 થી વધુ વિદ્યાર્થીઓના બીજા કે ત્રીજા દિવસે મોત થયા હતા. એ બાળકોના દફતર અને સાથે સાથે એમના જે બૂટ ચપ્પલ સાથેનું પ્લેન પણ પાકિસ્તાન આપ્યું હતું. આ ભાવુક દ્રશ્યો પણ જોયા છે ને યુદ્ધના ભણકાર છે. તો આ મુદ્દે હાલ શું સ્થિતિ છે ને હવે આગામી સમયમાં શું પરિવર્તન આવવાનું છે, આ મુદ્દાને સમજવા છે. ત્યારે આ મુદ્દા પર ચર્ચા કરવા મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે પૂર્વ કેપ્ટન જયદેવભાઈ જોશી, જેઓ રક્ષા વિશેષજ્ઞ છે અને આ બાબતોના ખૂબ જાણકાર છે, અને સાથે અમૃતલાલ મકવાણા, જેઓ રિટાયર્ડ લેફ્ટનન્ટ કર્નલ છે. આપનું પણ ખૂબ સ્વાગત છે. બંને મહાનુભાવો મારી સાથે જોડાયા. શરૂઆત જયદેવભાઈ હું આપનાથી કરીશ. ફરીથી મહાયુદ્ધના ભણકાર વાગ્યા, આ મુદ્દો અત્યારે ખૂબ ચર્ચામાં છે. કેવી પરિસ્થિતિ છે ને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નમસ્કાર અને જય હિન્દ. આપણા બધા દર્શકોને મારો અવાજ પહોંચી રહ્યો છે આપને? જી જી જયદેવભાઈ. હેલો, હાજી, મારો અવાજ પહોંચે છે આપને? જી જી બિલકુલ જયદેવભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. જી, અત્યારના જે પડકારો છે એ પડકારો માત્ર ઈરાન માટે નથી કે પછી અમેરિકા માટે નથી કે પછી આપણે એમ કહી શકાય કે કોઈ પણ એવા દેશ જે મિડલ ઇસ્ટમાં છે એના માટે નહીં. આ વૈશ્વિક પડકારો છે અને વૈશ્વિક પડકારો પણ ચોતરફા છે. વૈશ્વિક શાંતિ ડખોડાય છે એ એક મોટો પડકાર છે. ન્યુક્લિયર કંઈ પણ થશે એના ભણકારા વાગી રહ્યા છે. એક અનપ્રેસિડેન્ટેડ, નેવર એવર થોટ ઓફ એ પ્રકારનું એસિમેટ્રિક વોરફેર ચાલી રહ્યું છે. ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલો જે છે એના માધ્યમથી એવા દેશો ઉપર અટેક અત્યારે થઈ રહ્યા છે જેમને ઘણા મહદઅંશે પણ આ યુદ્ધ સાથે કંઈ લેવા દેવા નથી. આ થઈ ગયા સામરિક પડકારો. આ સામરિક પડકારો સિવાયના પડકારો ઇકોનોમિક પડકારો છે જે આપણી સામે છે. એ ઇકોનોમિક પડકારોના કારણે, તેલની ક્ષતિના કારણે બીજી ઘણી બધી જગ્યાએ તકલીફો પડે છે.
અને આ બધું જોતા ડિપ્લોમેસીના ક્રાઇસિસ છે, પીપલ ટુ પીપલ કોન્ટેક્ટના ક્રાઇસિસ છે, માનવતાના ક્રાઇસિસ છે. તો ખૂબ અનેકવિધ પ્રોબ્લેમ્સ અને પડકારો વચ્ચે નિષ્ફળ થતી મંત્રણાઓ વચ્ચે અત્યારે આ સમગ્ર વિશ્વ છે. જી બિલકુલ. તો આપણી સાથે કર્નલ સાહેબ પણ છે. કર્નલ સાહેબ, હાલની સ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો ને કેટલા પડકારો, જે રીતે જયદીપભાઈએ જણાવ્યું, ખૂબ સરસ રીતે માહિતી આપી. આપનો સાઇડ પર ક્લિયર કરો ને હાલ કઈ કઈ મુશ્કેલીઓ પડી રહી છે વિશ્વને આ યુદ્ધના કારણે અથવા તો આ તણાવના કારણે? જી, આપનો સવાલ બહુ સરસ મજાનો અને સ્ટ્રેટેજિક સવાલ છે. સર્વપ્રથમ દર્શક મિત્રોને હું વાત કરવા માંગીશ કે અત્યારની પરિસ્થિતિમાં કોઈ ડરવાની આવશ્યકતા નથી. પહેલી વસ્તુ, જે પ્રમાણે અમેરિકાએ પ્રેશર ટેકનિક ફ્રોમ ડે 1 યાની કે 28મી ફેબ્રુઆરીથી માંડીને આજની તારીખ સુધી જે દુશ્મન દેશ ઉપર પોતાની ધાક જમાવી રાખવા માટે વારંવાર એ પ્રકારના નિવેદનો આપવાના અને એને દુનિયાના નકશામાંથી ખલાસ કરી નાખવાના અને એના જે ખલ આઇલેન્ડ છે, આઇલેન્ડ પર હુમલા કરવાના અને એને એમ કહી શકાય કે આખી સંસ્કૃતિમાંથી મિટાવી દેવાના, આવા તમામ પ્રકારના નિવેદનો પછી જ્યારે 8મી એપ્રિલે જે યુદ્ધ વિરામ કરવામાં આવ્યો કે 2 અઠવાડિયા માટે યુદ્ધ વિરામ, આપણે જે તમારી ઈરાને બતાવેલી 10 શરતો છે એ શરતો ઉપર આપણે ઇસ્લામાબાદ ખાતે સેરેના હોટલમાં ડિટેલમાં વાતચીત કરીશું. અને જે 10 શરતો હતી એમાં 10 શરતોમાંથી જેડી વાન્સ, જે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ આવેલા, એની સાથેનું ભારી ભડકમ મંત્રાલય અને સાથે સાથે ઈરાનથી પણ એમની સાથેના સલાહકારો અને તમામ મંત્રીઓ સાથે 11મી તારીખે પાકિસ્તાનના ઇસ્લામાબાદ ખાતે પહોંચી ગયા અને મસ્ત મોટી એમ કહી શકીએ કે 21 કલાકની મોટી જે ચર્ચા કહેવાય એ ચર્ચા કરવામાં આવી. પરંતુ ચર્ચાનું ક્યારે એનું, કારણ કે પહેલા તો એ બંને દેશોને એકબીજા દેશો ઉપર એક વિશ્વાસ નિર્માણ કરવાની જરૂરિયાત છે. ઈરાને અમેરિકા ઉપર, અમેરિકાએ ઈરાન અને ઇઝરાયલ ઉપર, આ ત્રણેય દેશ આમાં સામેલ છે. તો જ્યારે બધી વાતચીત થઈ અને કદાચ દર્શક મિત્રોએ જોયું હશે કે જ્યારે જેડી વાન્સ આ વાર્તા જ્યારે નિષ્ફળ ગઈ, નિષ્ફળ ના કહી શકાય, જો બી કોઈ વાર્તા હોય, વાર્તા ચાલુ હોય, એકબીજાના મુદ્દાઓ સમજે અને પછી એમાં એને ડીલ થાય, ડીલ ના થઈ, ટૂંકમાં આપણે એમ કહી શકાય કે દર્શક મિત્રો, એ ડીલ જે ફાઇનલ કરવાની હતી, જે મુદ્દાઓ પર ડીલ કરવાની હતી, એ ડીલ ફાઇનલ ના થઈ. પરંતુ હજી કઈ વાર્તા અટકી નથી, વાર્તા બધી ચાલુ છે અને વાર્તા થશે, ભવિષ્યમાં થતી રહેશે, થતે નહીં. આજે ભારત અને ચાઇના વચ્ચે 84મી જે બેઠક બોલાવવામાં આવીને એટલી બધી વાર્તા ચાલુ રહી છે. એટલે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હંમેશા દરેક દેશને કહે છે કે ફર્સ્ટ ડાયલોગ, એની એકબીજા દેશ સાથે તમે વાત કરો અને ત્યાર પછી તમારી જે કૂટનીતિ હોય એ કૂટનીતિ, ડિપ્લોમેસી, એની સાથે પછી ડિસ્કલેશન. તો આ જે 3 મુદ્દાઓ પર વાતચીત ચાલી રહી છે એમાં જેડી વેન્સને કદાચ દર્શક મિત્રોએ વ્યવસ્થિત જોયું કે એ શાંતિ મંત્રણા માટે આવેલા અને શાંતિ મંત્રણાના એ પ્રણેતા છે કે પ્લેન ઉપર 2 થી 3 વખત આમ થાપટો મારી. એનો મતલબ એ હતો કે હું જે કામ માટે આવ્યો તો મને એનો સફળતા મળી નહીં, પરંતુ નજીકના ભવિષ્યમાં સફળતા જરૂર મળશે. અને આ જે અસફળતા મળી છે કે ભવિષ્યમાં હજી જે વાતો કરવાની છે એમાં 2 મુદ્દાઓ પર વાત અટકી છે. અમેરિકાની જીદ હતી કે તમે આવનારા 20 વર્ષ સુધી આ તમે યુરેનિયમ જે એનરિચમેન્ટ છે એ આગળ નહીં કરવાનું અને હોર્મુઝ ઉપર જે તમારો કબજો છે
એ હોર્મુઝ ઉપરથી કબજો છોડી અને એમાં અમેરિકાનો પણ એક સ્વાર્થ હતો કે અમને પણ આમાં કંઈક પૈસા ટકા મળવા જોઈએ. જે પ્રમાણે ઈરાને વાત કરી કે ભાઈ અમે $2 બિલિયન જે બી અહીંથી જહાજ હોર્મુઝની ખાડીમાંથી પસાર થશે એના ઉપરથી અમે ટોલ ટેક્સ પ્રમાણે એનો ચાર્જ કરીશું. પણ દર્શક મિત્રો, આપની જાણ ખાતર ભારતના કોઈ પણ જહાજ ઉપરથી આજની તારીખમાં કોઈ ટોલ ટેક્સ લેવામાં આવતો નથી. પરંતુ હું આપ લોકોને એ વસ્તુથી વાકેફ કરવા માંગુ છું કે આજે જે પરિસ્થિતિ નિર્માણ થવા જઈ રહી છે, આજે આ એક યુદ્ધ વિરામ છે, એટલે કે આ એક વાર્તા નિષ્ફળ ગઈ પણ જી બિલકુલ. હજુ ખલાસ નથી થયું. પરંતુ લેટ મી કમ્પ્લીટ. આ વાર્તા પૂરી નથી થઈ હતી, વાર્તા ચાલુ છે. એટલા માટે અમેરિકાએ પોતાની પૂર્વ તૈયારી રૂપે નાકાબંધી કરી છે. નાકાબંધી આજે સ્ટેટ ઓફ હોર્મુઝમાં જે કરેલી છે, પણ આજે સ્ટેટ ઓફ હોર્મુઝની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં જેટલા ઈરાનના બંદરો છે, 15 કે 20 બંદરો છે, એ બંદરો ઉપર ઈરાનના વિદેશ મંત્રી રાઘચી, ઈરાનના રાષ્ટ્રપતિ અને ઈરાનના IRGCના જે પ્રમુખ છે બ્રિગેડિયર જનરલ, જી એમણે પણ પોતાના સખ્ત શબ્દોમાં ચેતવણી આપી છે કે અમેરિકાના જહાજો જો અમારી આ એક દરિયાઈ સીમા છે એ સીમા ક્રોસ કરીને આવશે તો અમે એને ઉડાવી દઈશું. અને આના અનુસંધાને અમેરિકાએ ચાઇનાના લગભગ 70 થી 75 જહાજો આ સ્ટેટ ઓફ હોર્મુઝથી જે પસાર થવાના છે કે ભાઈ જો નાકાબંધી કરવામાં આવે તો ચાઇનાના જહાજને તમે રોકશો? નહીં રોકી શકો. ચાઇના એ મોટો કન્ટ્રી છે અને અમેરિકાનો સખ્ત દુશ્મન છે. જો એને રોકશે તો બહુ મોટી ખુવારી થશે. રશિયાના જહાજો રોકી શકશો? નહીં રોકી શકે. ભારત એનો સ્ટ્રેટેજિક પાર્ટનર છે. ભારતના જહાજો રોકી શકશો? નહીં રોકી શકો. ઓફકોર્સ જે નાટો કન્ટ્રી આજે અમેરિકાને મદદ કરવાની મનાઈ કરી દીધી છે એના જહાજો તમે કદાચ રોકી શકો. પણ આજની જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના વિશે દર્શક મિત્રો હું આપને એટલું જ બતાવવા માંગીશ કે આવનારા સમયમાં અમેરિકા વાતચીત કરવા માટે તૈયાર છે. એની પાછળનું કારણ શું છે? એને આ યુદ્ધ પોસાય એમ નથી. 1 મહિનામાં કરોડો અરબો ડોલરનું એને નુકસાન થયું છે. જો આ યુદ્ધ વધુ લાંબુ ચાલે તો અમેરિકાનું મોટે પાયે નુકસાન થશે. ભવિષ્યમાં શું થવાનું છે એ હું આપને જણાવવા માંગુ છું. કર્નલ સાહેબ, હું આપની પાસે ફરીથી આવું અને આ મુદ્દા પર આપણે ગંભીરતાપૂર્વક ચર્ચા કરીએ. આ પહેલા એક જયદેવભાઈ આપણા માટે સવાલ કે નાકાબંધી થઈ રહી છે, નાકાબંધી અમેરિકા દ્વારા કરવામાં આવી છે, જ્યાં USS અબ્રાહમ લિંકન જે નૌકાદળ છે તેમને તહેનાત કરવામાં આવ્યું અને આ સાથે અનેક જહાજોને તૈનાત કરવામાં આવ્યા છે. આનાથી આ તણાવમાં શું બદલાવ આવે છે અને કયા કયા દેશોને આની અસર થશે? લગભગ ઘણા બધા દેશોને અસર થશે અને એવા દરેક દેશ જે મિડલ ઈસ્ટ થી ફર્ધર ઈસ્ટ તરફ, એટલે કે સ્ટેટ ઓફ હોર્મુઝ થી પૂર્વ તરફ જેટલા કેટલાય દેશો છે, જેમાં 2 સૌથી મોટા ઉપભોગ કરતા ભારત અને ચાઇનાનો સમાવેશ તો થાય જ છે, પણ એ સિવાયના કેટલાય દેશો જે આ વિસ્તારમાંથી, જેમાં બહુ જ મોટી ઇકોનોમી એવા જાપાનનો પણ સમાવેશ થાય છે. જાપાન, સિંગાપોર, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા સુધીના કેટલાય દેશો આ જ સ્ટ્રેટમાંથી, આ જ રૂટમાંથી લે છે. અને નાકાબંધી શું કામે થવી જોઈએ, પહેલા તો એના જ માટે પ્રશ્ન છે. બહુ હળવાશથી પણ એકદમ સત્યને નિરૂપણ કરતું હોય તેવી રીતે અમુક વોટ્સએપ ફોરવર્ડ અને મીમમાં એ વાત છે કે શું હવે આ યુદ્ધનો એ જ હેતુ રહી ગયો છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને મુક્ત કરાવવો? એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે પહેલાથી મુક્ત હતું, તો આ ધમાલ શેના માટે? સત્તા ચેન્જ થયું? ન થયું. રિજીમ ચેન્જ થઈ? ન થઈ. પરમાણુ હથિયાર છે કે નહીં એ ખબર પડી? ના ખબર પડી. તો આ એક આઈવોશ છે. આ ટ્રમ્પની સ્વાર્થી વૃત્તિ, આપ ખુદ વૃત્તિ અને ટ્રમ્પ અને ઇઝરાયલના કહેવાતા જોડાણ અને એ જોડાણના અંગત હિતોને સાધવા માટે વધારે થઈ ગયું હોય અને એના નુકસાન કરતા એને એક સજાના ભાગરૂપે
જો આ નાકાબંધી કે નાકાબંધીની આસપાસને કંઈ વસૂલાત કરવી એ થતું હોય તો એ પ્રમાણે થશે. જી બિલકુલ. જયદેવભાઈ, એક મુદ્દો એ પણ કવર કરી લેજો કે હાલની પરિસ્થિતિએ શું લાગે છે કે ફરીથી મહાયુદ્ધ થઈ શકે, વિશ્વના અનેક દેશો જોડાઈ શકે? હું હંમેશાને માટે કહેતો હોઉં છું, મેં આપણી ચેનલમાં પણ કીધું છે કે કદાચ વિશ્વયુદ્ધ થાય તેવું તો નહીં, પણ આખું વિશ્વ જે છે એ યુદ્ધે ચડ્યું હોય તેવી પરિસ્થિતિ ચોક્કસ માટે છે. ઇઝરાયલ એના ઉપર 2 વર્ષ પહેલા થયેલા એક અટેકના કારણે સંપૂર્ણ રીતે ગાઝા પટ્ટીમાં હમાસને ખતમ કરવા માટે નાગરિકો, બાળકો એના ઉપર હુમલો કરતો રહે. એનાથી વધારે એસ્કેલેટ થઈને આ લડાઈ ઈરાન સુધી પહોંચે, એનાથી વધારે એસ્કેલેટ થઈને લેબનન પહોંચે. 1 વર્ષ સુધી આ લડાઈ ચાલે. ગત વર્ષ જૂનમાં ઈરાન, અમેરિકા ફરી પાછું રિટાલિએટ કરે, બીજા દેશો ઉપર લડાઈ થાય. અને આ સિવાય નોર્થ આફ્રિકામાં શું ચાલી રહ્યું છે, અમુક દેશોમાં, બીજી જગ્યાએ શું ચાલી રહ્યું છે, જોવો તો આખું વિશ્વ અત્યારે યુદ્ધે ચડ્યું હોય એવી સ્થિતિ તો ચોક્કસપણે છે. અને જે પેલા ક્લિયર નો એટલે કે આ નહીં કરાય, આ નહીં બોલાય, આવી વાત નહીં કરીએ, જે ન્યુક્લિયર થ્રેટની વાત ન થતી, એ હવે જાણે હાથ વેતમાં હોય. એસ્કેલેશન લેડર, લડાઈની કોઈ પણ વાતમાં એક એસ્કેલેશન લેડરની વાત હોય અને ક્રમબદ્ધ રીતે લડાઈ જેવી પરિસ્થિતિ થવાના કન્ડિશન્સ આગળ વધતા હોય. એમાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. જી બિલકુલ. કર્નલ સાહેબ, આપ જે એક વાત કરતા હતા અને સાથે સાથે એક એ મુદ્દો પણ કવર કરી લેજો કે ઈરાનની જે 10 શરતો છે એમાંની એક તો નુકસાનની ભરપાઈની છે, 25 લાખ કરોડ જેટલું નુકસાન થયાનો દાવો છે, અને સાથે યુરેનિયમ સંવર્ધનની વાત પણ છે. આ 10 શરતોને કઈ રીતે જોઈ રહ્યા છો, કેટલી યોગ્ય છે? મારા અનુભવ અને મત પ્રમાણે ઈરાને જે પ્રમાણે જે શરતો રાખી છે અને આજે અમેરિકાને જે પ્રમાણે મોટા પાયે પારાવાર નુકસાન થઈ રહ્યું છે, આ બંને વસ્તુને એક તરાજુમાં રાખીએ અને આ જે વાત જે જગ્યાએ અટકી છે માત્ર 2 મુદ્દાઓ પર. પહેલો મુદ્દો છે આ પરમાણુ સંવર્ધન અને બીજો મુદ્દો છે સ્ટેટ ઓફ હોર્મુઝ. આ 2 મુદ્દાઓ ઉપર અમેરિકા અને ઈરાન સાથે સમજૂતી થઈ નથી, એટલે આ વાર્તા નિષ્ફળ ગઈ છે. અને મેં દર્શક મિત્રો અગાઉ બી વાત કરેલી કે જ્યારે અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જેડી વાન્સ જ્યારે પોતાના પ્લેનમાં ચડતા વખતે પ્લેન ઉપર 2 થાપીઓ મારેલી, એની પાછળનું કારણ એ જ હતું કે હું શાંતિ સ્થાપના માટે આવેલો હતો. તો આવનારા સમયમાં હવે જે નજીકના ભવિષ્યમાં ઇસ્લામાબાદ ખાતે અથવા તો ભારતમાં કોઈ પણ જગ્યાએ જે નેક્સ્ટ મીટિંગ કરવામાં આવશે, એ મીટિંગનું જે પરિફળ છે, જેનો નિર્ણય જે થવા જઈ રહ્યો છે, એની પાછળનું કારણ એ જ હશે કે પહેલું વસ્તુ એ છે કે અમેરિકાએ શરત રાખી કે આવનારા 20 વર્ષ સુધી તમે પરમાણુ સંવર્ધન કરી ના શકો. એટલે કે આજે ઈરાન પાસે 640 કેજી એનરિચમેન્ટ છે, ન્યુક્લિયર એનર્જી છે. તો એને રોકવા માટે એને એટલું કહી શકે કે ચલો 20 વર્ષ નહીં, તમે 10 વર્ષ કરો. પણ આજની તારીખમાં ઈરાન એટલા માટે સંમત થયું છે કે 5 વર્ષ સુધી અમે આવનારા સમયમાં ભવિષ્યમાં પરમાણુ બોમ્બ નહીં બનાવીએ એવી એ ગેરંટી આપી શકે. અને રહી વાત બીજા મુદ્દાની કે સ્ટેટ ઓફ હોર્મુઝ જે છે આજે આખી દુનિયાની એક ધમની છે, તેલની ધમની. આખી દુનિયાનું એમ કહી શકાય કે 1/4 ક્રૂડ ઓઇલ આખી દુનિયામાં જે સપ્લાય થતું હોય તો આ જે ધુરી છે સ્ટેટ ઓફ હોર્મુઝ. અને હું તો એ દર્શક મિત્રો એ બી જણાવીશ કે આવનારા સમયમાં ઈરાન સાથે જો સમજૂતી ના કરવામાં આવી તો યમન આજે જે જીબુતીથી જે રસ્તો નીકળીને લાબેલ મંદેવ જે જઈ રહ્યો છે, એ યમનથી પસાર થઈને જે સેમ જે ક્રિટિકલ કન્ડિશન આજે સ્ટેટ ઓફ હોર્મુઝમાં છે, એ જ પોઝિશન ફરી તમારે ત્યાં યમનમાં થવાની તૈયારી ચાલુ. એટલે જો આ મુદ્દાનું સોલ્યુશન નહીં થાય તો આવનારા ભવિષ્યમાં કદાચ યમન પણ પોતાની વાત મનાવવા માટે, કારણ કે ઈરાનનો પહેલો જ મુદ્દો હતો કે મારી પાસે
આજે 3 દેશો છે, યમન, ફિલિસ્તાન અને લેબનાન. ફિલિસ્તાનમાં હમાસ છે, લેબનાનની અંદર હિઝબુલ્લા છે અને યમનની અંદર અમારા હૂતી છે. આ તમામ જે મુદ્દાઓ ચાલી રહ્યા છે કે ભવિષ્યમાં આ ત્રણેય દેશો પર ઇઝરાયલ દ્વારા કોઈ પણ પ્રકારના હુમલાઓ ન થવા જોઈએ. આ નાના નાના દેશો છે અને એ દેશો પર ઇઝરાયલ પોતાની હુકૂમત ચલાવીને ગ્રેટર ઇઝરાયલ ના બનાવે. આ જે ખેલ છે ગ્રેટર ઇઝરાયલ બનાવવાનો, સિરિયા એનાથી 19-20 કિલોમીટર દૂર છે. સિરિયાનો ભાગ જેને કબજે કરી લીધો, વેસ્ટ બેંક કબજે કરી લીધું, ગાઝા કબજે કરી લીધું. હવે એની જે મેલી ઈચ્છા છે એ લેબનાનનો ભાગ બી કબજે કરવાનો છે કે લેબનાન બી મારા અંડરમાં આવી જાય તો હું આજે ગ્રેટર ઇઝરાયલ બની શકું. પરંતુ આજે અમેરિકાને ઈરાને જે પ્રમાણે જડબાતોડ જવાબ આપ્યો છે કે આ દુનિયામાં ઈરાન એક માત્ર ને માત્ર એવો દેશ છે કે જેને 20 વર્ષ તૈયારી કરી કે અમેરિકાને હું કેવી રીતે હરાવી શકું. આજે અમેરિકાને પણ ડર લાગ્યો છે કે જેના મોટા મોટા એરક્રાફ્ટ હોય, આખી મિડલ ઇસ્ટની આંખ કહી શકાય કે યુનાઇટેડ આરબ અમીરાત હોય કે ત્યાર પછી સાઉદી અરેબિયા હોય કે ઈરાક હોય કે કતર હોય કે કુવેત હોય કે પછી ઇઝરાયલ હોય, આ 6 જે જીસીસી કહેવાય ખાડી દેશો છે, આ ખાડી દેશોનો તમામ કંટ્રોલ ઉપર ઈરાને એકદમ અમેરિકાના જેટલા 20 થી 25 જેટલા અમેરિકાના દેશો છે એ વિશ્વને નેસ્તે નાબૂદ કરી દીધા. અમેરિકાના અનેક સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે, શહીદી વહોરી છે. તો આવી કન્ડિશનની અંદર, આવી પોઝિશનમાં આજે અમેરિકાને બીજો કોઈ રસ્તો દેખાતો નથી એટલે નાકાબંધી કરી. નાકાબંધી કરવાની પાછળનું કારણ જો એ ચાઇનાના 75 જેટલા જહાજો આજે સ્ટેટ ઓફ હોર્મુઝ પર લાઈનમાં ઉભેલા હોય અને આખું ઈરાન જે છે એ ચાઇનાની ધુરી કહેવાય, ચાઇનાનું અર્થતંત્ર, ચાઇનાની ટેકનોલોજી, ચાઇનાનું તમામ વસ્તુ આપણે કહી શકાય તો એ તમામ અહીંથી આપણે એને, અને ભારત પર પણ એની આંશિક. ભારત આજે 85% મિડલ ઇસ્ટ પાસેથી ગેસ અને ક્રૂડ ઓઇલ એને આયાત કરે છે. તો આવા સંજોગોમાં ભારત ઉપર પણ અસર થઈ શકે છે, પણ ભારતે પોતાનું ડાયવર્સિફાઈ કરીને રશિયા, અમેરિકા, વેનેઝુએલા અને આફ્રિકા જેવા દેશો પાસેથી, એટલે ભારત એક દેશ ઉપર નિર્ભર નથી. ભારત 41 જેટલા દેશો ઉપર આજે પોતાનું જે ક્રૂડ ઓઇલ અને ભારત પાસે આ પોતાનું રિઝર્વ 75 દિવસ ચાલી શકે એટલું છે. અને ભારત પાસે જે 3 એવી જગ્યાઓ છે, પેલી વિશાખાપટ્ટનમ જ્યાં 1.33 મિલિયન જે બેરલ છે એની કેપેસિટી છે. અને ત્યાર પછી જે બીજું છે એ મેંગલુરુ છે. મેંગલુરુની અંદર 1.5 મલ્ટી-મિલિયન બેરલ એની કેપેસિટી છે. અને ત્રીજું છે એ એનું પુડુર એ બી કર્ણાટકમાં આવેલું છે, 2.5 મલ્ટી-મિલિયન બેરલ ની કેપેસિટી વાળું. એટલે 10 થી 15 દિવસ સુધી ભારતમાં કોઈ પણ જાતની ગેસ અથવા તો ક્રૂડ ઓઇલની કોઈ પણ જાતની અછત થાય એવી મને શક્યતા લાગતી નથી. આજની તારીખમાં પણ કોઈ બી પેટ્રોલ પંપમાં જઈને તમે સવાલ પૂછો કે ભાઈ તમને પેટ્રોલની અછત છે તો એ ના કહેશે કે ના કોઈ અછત નથી. તમને ગેસની કોઈ અછત છે? ગેસની અછત નથી. એનું કારણ શું છે કે આપણા રિઝર્વ એકદમ ભરેલા છે. અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રીએ આજે પોતાની નીતિ દ્વારા આ તમામ ભવિષ્યમાં શું થવાનું જઈ રહ્યું છે એના અનુસંધાને આજે અમેરિકા સાથે સારા સંબંધો, ઇઝરાયલ સાથે સારા સંબંધો, ઈરાન સાથે સારા સંબંધો. એટલે આપણે તટસ્થ છીએ. આપણે કોઈ જાતની પરેશાનીમાં આવવાની જરૂર નથી. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે હિન્દુસ્તાન અમારો પરમ મિત્ર છે અને હિન્દુસ્તાન માટે બધું અમે કરવા માટે તૈયાર છીએ. ભારતનો જ્યાં રાષ્ટ્રધ્વજ લાગેલો છે એ તમામ જહાજોને સ્ટેટ ઓફ હોર્મુઝથી વિના ટોલ ટેક્સ પસાર કરવામાં આવશે. જી બિલકુલ. જી ખૂબ સરસ વાત કરી. હવે જયદેવભાઈ, અત્યારની સ્થિતિએ જોવા જઈએ તો ભારતને શું અસર થઈ શકે અથવા તો
આ શાંતિ મંત્રણા છે જો ફેલ થાય તો આગામી ભવિષ્યમાં આપને શું લાગે છે કે કેવી સ્થિતિ થાય? જી જયદેવભાઈ. હું આપના બીજા પ્રશ્નનો જવાબ પહેલા આપીશ કે શાંતિ મંત્રણાના ફેલ થવાથી શું થશે. જી. આ શાંતિ મંત્રણા લગભગ ફેલ થવાની છે એ નિશ્ચિત હતું. જે ટર્મ્સ લે કરી હતી અમેરિકાએ ઈરાન ઉપર, અને એની સામે ઈરાન પણ જે માંગણી કરી રહ્યું હતું એ બંને અતાર્કિક હતી, બંને અતિવાદી હતી, અને બંને એવી હતી જે પ્રથમ દ્રષ્ટયા સ્વીકાર કરવામાં આવે નહીં. અમુક યુરોપના દેશો આ વાતનો પડઘો ત્યારે પણ પાડ્યો હતો અને હવે પણ પાડવાના છે. ગઈકાલે અને આજ વચ્ચેના ગાળામાં ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ હાઉસ ઓફ કોમન્સમાં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રીએ કહ્યું છે કે તેઓ ફ્રાન્સના હેડ ઓફ સ્ટેટને મળીને બંને લોકો મેક્રોનને મળીને બંને લોકો એ વાત પણ કરવાના છે કે આ પ્રકારે શાંતિ મંત્રણા થશે નહીં, સક્સેસફુલ નહીં થાય. તો આ શાંતિ મંત્રણાનું ફેલ થવું એ લગભગ નિશ્ચિત હતું. પાકિસ્તાન જે રોલ અદા કરતું હતું તે પણ કોઈ પ્રોમિનન્ટ રોલ હતો નહીં. પાકિસ્તાન માત્ર ને માત્ર, જેને આપણે આપણી ભાષામાં કે ઇવેન્ટ મેનેજમેન્ટની ભાષામાં કહીએ તો પાકિસ્તાન માત્ર વેન્યુ પાર્ટનર હતું. એથી વધારે કોઈ બૌદ્ધિકતા, બંને પક્ષો પાસેથી કોઈ બાહેધરી લેવી, આ પ્રકારના કાંઈ કામ પાકિસ્તાન પણ કરી શક્યું હતું નહીં. એટલે આ શાંતિ મંત્રણા ફેલ થવી એ લગભગ નિશ્ચિત હતું. આનાથી ભારતને શું અસર થશે તો એનો વિચાર આપણે અત્યારે આ કાર્યક્રમમાં પણ કર્યો છે. આપણે પણ અમુક પ્રશ્ન પૂછ્યા છે અને જે કંઈ પણ નેરેટિવ દેશમાં ચાલી રહ્યું છે એ પૂરતું છે એ કહેવા માટે. અને હું એટલું જ કહીશ કે આ યુદ્ધની અસરોથી કોઈ બચી શકશે નહીં. હવે એનો ફાયદો લઈએ છીએ, એમાં ભારતનું હિત આગળ વધારીએ છીએ કે એમાં આપણે પીછેહટ કરીએ છીએ અને ચૂપ રહીએ છીએ, એ સમય નક્કી કરશે. જી બિલકુલ. ખૂબ સરસ વાત કરી જયદેવભાઈ આપે અને કર્નલ સાહેબ આપ બંને. સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને અહીં સમાપ્ત કરવો પડશે. અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ માહિતી આપી દર્શક મિત્રોને, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ તો બંને નિષ્ણાતો આપણી સાથે જોડાયા, આ મહત્વના મુદ્દા પર પ્રકાશ પાડ્યો કે શું સ્થિતિ છે અને હવે આગામી સમયમાં પણ શું સ્થિતિ થવાની છે. આશા છે કે જે પરિવર્તન થઈ રહ્યું છે, જે વિશ્વ આંધળા વિકાસ તરફ દોડી રહ્યો છે, કદાચ એ વિશ્વના એ દેશોને સમજાશે અને એ આ યુદ્ધનું અટકાવશે. હાલની સ્થિતિએ તો નુકસાન ચોક્કસ છે, પરંતુ ઓછું વધતું થાય એ બાબત ખૂબ કાળજી રાખવા જેવી છે. આશા છે કે આ યુદ્ધ વહેલી તકે સમાપ્ત થશે અને સ્થિતિ નિયંત્રણમાં આવશે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.